गुजरात की सूरत नगर निगम की स्वास्थ्य विभाग ने एक बड़ी कार्यवाही की है। सूरत से एक बड़ी कार्यवाही की खबर सामने आई है, जहां नगर निगम के स्वास्थ्य विभाग की टीम ने पांडेसरा इलाके में ठंडे कोल्ड ड्रिंक के होलसेल विक्रेताओं पर छापेमारी की। इस दौरान बड़ी मात्रा में हानिकारक और बिना मंजूरी के बिक रहे कोल्ड ड्रिंक जब्त किए गए। गर्मी के मौसम में लोग अक्सर ठंडे कोल्ड ड्रिंक या पेप्सी का अधिक सेवन करते हैं, लेकिन सूरत नगर निगम की स्वास्थ्य विभाग की टीम ने पांडेसरा क्षेत्र में कार्यवाही करते हुए कोल्ड ड्रिंक की कई दुकानदार बिना किसी वैध अनुमति के पेप्सी, फ्रूटी जैसे पेय पदार्थ बेच रहे थे, जो स्वास्थ्य के लिए बेहद हानिकारक सिद्ध हो सकते हैं। नगर निगम की टीम ने मौके पर छापा मारकर 80 किलो अखाद्य पदार्थ, 1000 से अधिक बोतलें पेप्सी की और 7 लीटर फ्रूटी जब्त कर नष्ट कर दी। અત્યારે અમારા સાઉથ ઝોન ઉધનાના નાયબ આરોગ્ય અધિકારી શ્રી કિંજલ પટેલ સાહેબના આદેશ અનુસાર અમે આ વિસ્તારમાં આપણા સ્લમ વિસ્તારો જે ઉધના ઝોનના જેટલા સ્લમ વિસ્તારો છે જેમાં રોગચાળાનું પ્રમાણ હમણાં વધી રહ્યું છે ત્યાં એક ઝુંબેશ હાથ ધરીએ છીએ, જેમાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અખાદ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે, કોલ્ડ ડ્રિંક્સ છે, મતલબમાં જે પેલા પેપ્સી જો બાળકો લે છે, અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે, ઠંડા પીણા કે આ પેપ્સીઓ, કે તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર સંસ્થા પર ચેક કરીને જો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ, જે અખાદ્ય જે ખરાબ ખાવાની વસ્તુ જેવી છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને પાવડરનો છંટકાવ કરીને એને આમની સાથે ગાડી પણ છે કચરાની ગાડી, એમાં અમે નાશ કરી દઈએ છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ।